જ્યારે તમારે ખરેખર જરૂર હોય ને ત્યારે તમે મેસેજ કરો છો અથવા ફોન કરો છો કે મિત્ર મારે જરૂર છે તો મને સેટ કરી આપ. પણ ત્યારે એક મેસેજ આવે છે કે આવતા મહિને કરી આપીશ, અત્યારે નથી, 15 દિવસ પછી સેલરી આવે ત્યારે, અથવા વગેરે વગેરે તમને જવાબ મળતા હશે. પણ તમારે જરૂર હોય અર્જન્ટ તો તમને બહુ મોટી મુશ્કેલી પડે છે. એના માટેનું સોલ્યુશન હું તમને આ વિડીયોમાં આપીશ કે જ્યાંથી તમે કોઈન પર હાથ ફેલાવ્યા વગર તમે જાતે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો. પણ એની પહેલાં હું તમને જઈ દઉં, આ વિડીયો સારો લાગે ને તો શેર જરૂર કરી દેજો. કોઈ પણ તમને સવાલ હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો કે જેથી આવી માહિતી તમને અવનવી મળતી રહે. તો અત્યારે વાત કરું તો કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય, મોટો હોય, મેનેજર હોય, સેલ્સ સ્ટાફ હોય, દરેક પૈસા માટે જ કામ કરે છે. અને પૈસાની જરૂર પડે છે ને ત્યારે ઘણી વખત ઘણા બધા ઠોકર ખાતા હોય છે. પણ તમને જણાવી દઉં કે અત્યારે એવી ઘણી બધી એનબીએફસી કંપની છે જે તમને સપોર્ટ આપે છે, જે તમને બીજા કોઈ સપોર્ટ નહીં આપતા હોય. પણ એના માટે અમુક શરતો જ છે, જેવી કે જો તમારો સિબિલ સ્કોર સારો હોય તો જ તમને આ મદદ કરશે. જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય, હપ્તા બાઉન્સ હોય, ડીપીડી મતલબ કે લેટ ભરેલા હોય, સેટલમેન્ટ કરેલું હોય, એ તમે 2 વર્ષ પહેલાં કર્યું હોય કે 20 વર્ષ પહેલાં કરેલું હોય, એવા કોઈ પ્રોબ્લેમ હશે તો તમને લોન નહીં મળે. તો આ કોઈ કંપની તમને કામ નહીં આપે. પણ જો તમારો પગાર હોય, બેંકમાં આવતો હોય અથવા રોકડો આવતો હોય, પણ સિબિલ સ્કોર સારો હશે તો તમને મળવા પાત્ર છે. કન્ડિશન કેટલી કે તમારો સિબિલ સ્કોર 1.5 વર્ષ જૂનો હોવો જોઈએ, લોનનો રેકોર્ડ હોવો જોઈએ, તો તમે અરજી કરશો તો તમારા એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે. નહીંતર શું થશે, તમે એપ્લાય કરશો અને લોન નહીં થશે અને તમે મને કહેશો કે લોન થતી નથી. આ બધી ખોટી વાત છે. આ વસ્તુ છે તમારી પ્રોફાઇલના આધારે નક્કી થાય છે કે લોન આપવી તો કેટલી આપવી અને ક્યારે આપવી. બીજી વાત મિત્રો, અત્યારે ઘણા બધા ફ્રોડ થાય છે, ઘણી બધી ડમી એપ્લિકેશન, ફ્રોડ એપ્લિકેશન હોય છે. પણ આ જે વેબસાઇટ છે એની અંદરથી જે તમે પ્રોસેસ કરો છો તેમાં કોઈ પણ પ્રકારનો ફ્રોડ થવાના ચાન્સીસ નથી. અને બીજી વાત, કોઈ પણ પ્રકારની તમે પ્રોસેસ કરો છો અથવા ભૂલથી થઈ ગઈ છે અને જો તમારી પાસેથી કોઈ પ્રોસેસિંગ ફી નામ પર એપ્લિકેશન ફી, એગ્રીમેન્ટ, ઇન્સ્યોરન્સ કે સ્ટેમ્પ પેપર કોઈ પણ જાતના બહાના માગીને તમારી પાસેથી જો પૈસા માગે છે તો આપવાના નથી. બધું જ ફ્રીમાં છે. ચાર્જ છે તે કપાઈને તમારા ખાતામાં આવે છે. એટલે એની પહેલાં તમારે 1 પણ રૂપિયો આપવાનો નથી. જો તમે આપશો તો તમારી ભૂલ છે, તમારા પૈસા જશે. મિત્રો, હવે વેબસાઇટની લિંક માટે વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ કરજો, અથવા પિન કોમેન્ટમાં હું તમને લિંક આપી દઈશ, જ્યાંથી તમે ક્લિક કરીને પ્રોસેસ કરી શકો છો. તો જાણીએ કઈ રીતે. વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. લિંક જેવી ઓપન કરશો એટલે અહીંયા તમને લગભગ ઓલ કંપની, બધી જ કંપનીનું લિસ્ટ આપેલું છે, જે 35થી પણ વધારે છે. અહીંયા સેલરેડ છે. સેલરેડ મતલબ કે નોકરીવાળા માટે કઈ કઈ કંપની છે. નોકરી કરતા હોય, પગાર બેંકમાં આવતો હોય અને સિબિલ સારો હોય, આ જે કંપની છે, જે કંપની નોકરીવાળા માટે લોન આપે છે. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરું તો મનીવ્યુ 5,000 થી 5 લાખની લોન આપે છે. 2 મિનિટની અંદર એપ્રુવલ આપે છે. 24 કલાકની અંદર ખાતામાં પૈસા આવે છે. બરાબર, બધી જ કંપનીનું લિસ્ટ લખેલું છે. રામ ફિનકોપ છે, 1,000 રૂપિયાથી લઈને 10 લાખ સુધીની લોન આપે છે. બરાબર. પ્રીફર છે, 5 લાખ સુધીની લોન આપે છે. અડધો કલાકની અંદર તમારા એકાઉન્ટમાં આવી જાય. આ બધી જ કંપની છે. એપ્લાય કરવા માટે શું કરવાનું, સીધું ક્લિક કરવાનું, વેબસાઇટ ઓપન થશે. ત્યાં તમારે મોબાઈલ નંબર નાખી, ઓટીપી, ઈમેલ આઈડી, એડ્રેસ, આધાર કાર્ડનું એ નાખીને તમે સબમિટ કરશો ને, એટલે જો તમને ઓફર હશે ઓફર બતાવી દેશે. અને ઘણી કંપનીમાં તમને ફોન પણ આવશે. જો ઓફર હશે ને તો ફોન આવશે, તે તમને મદદ કરશે. બરાબર, આ રીતે છે નોકરીવાળા માટે. બિઝનેસ કરતા હોય તો બિઝનેસવાળા માટે કંપની છે, જે બિઝનેસવાળાને લોન આપે છે. અહીંયા તમે ક્લિક કરીને એપ્લાય કરી શકો છો. જેમ કે ફેરસેન્ડમાં એપ્લાય કરવી હોય તો ડિટેલ ઓપન ખુલશે, ત્યાં ભરીને તમારે સબમિટ કરવાનું છે. બરાબર, બહુ આસાન સ્ટેપ છે. હવે વાત કરીએ કેવાયસી લોન. ઘણી વખત મેસેજ આવે છે કે પાન કાર્ડ, આધાર કાર્ડ પર, મતલબ કે સિબિલ બેઝડ લોન લેવી છે. તો કેવાયસી પર ક્લિક કરશો ને, આ જે કંપની છે ને એ સિબિલ બેઝડ લોન આપે છે. સિબિલ બેઝ મતલબ કે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ, લોનનો ટ્રેક કેવો છે એના આધારે તમને લોન આપે છે. આ બધી જ કંપનીમાં તમે સિબિલના આધારે લોન લઈ શકો છો. એપ્લાય કરવું હોય તો સીધી સિમ્પલ છે. જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ થશે અને વેબસાઇટ હશે તો ઓપન થશે. દાખલા તરીકે બ્રાન્ચમાં એપ્લાય કરવી છે તો ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલશે. ત્યાં તમારી ડિટેલ્સ ભરીને સબમિટ કરવાની છે અને જે કંઈ વસ્તુ આવે તમારે આપી જવાની છે. પૈસા નથી આપવાના, પૈસા તમારે લેવાના છે. બરાબર. અને છેલ્લું છે અધર સર્વિસ. આમાં 2 કંપની છે, એક વોલ્ટ મની અને અભિલોન. આ 2 કંપની એવી છે કે જો તમારે સ્ટોક માર્કેટમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય
એના આધારે તમને લોન મળે છે. એના 50% તમને લોન આપે છે. એ ઓર્ડર ફેસિલિટી આપે છે. તમારું ઇન્વેસ્ટમેન્ટ સેમ ઇટ ઇઝ ચાલુ રહે છે. તો તમે આના પર પણ લોન લઈ શકો છો. સિબિલ ડાઉન હોય તો પણ લઈ શકો છો. અને જો તમારો સિબિલ ખરાબ જ થઈ ગયો છે, સિબિલ સુધારવો છે અથવા સિબિલ નથી બનાવવો છે, તો આ એક SBM ક્રેડિલો ક્રેડિટ કાર્ડ છે, જેમાં તમારે 2000 રૂપિયાની એફડી રાખવાની છે. એફડીનું તમને ઇન્ટરેસ્ટ પણ મળશે. એફડીની સામે તમને 90% લિમિટ મળશે, જે ક્રેડિટ કાર્ડથી તમે રેગ્યુલર યુઝ કરીને તમારો સિબિલ સ્કોર સુધારી કે બનાવી શકો છો. એના માટે પણ તમારે ક્લિક કરીને ડિટેલ ભરશો, ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ થશે કે જે કંઈ સ્ટેપ આવે તે ફોલો કરશો ને, ત્યારબાદ તમને કંપની સજેસ્ટ કરશે અને વિડીયો કેવાયસી કરીને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવાની છે. પણ જો તમને કોઈ ડાઉટ્સ હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય આના સિવાયના, તો કોમેન્ટ કરજો. અને આ વેબસાઇટની લિંક જોઈતી હોય તો પિન કોમેન્ટમાં આપેલી છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. તો આ માહિતી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. અને આવનારો વિડીયો તમારે શેના માટે જોઈતો છે, કઈ કંપની માટે જોઈતો છે, તો કોમેન્ટ કરજો. તેના માટે આપણે આપણો વિડીયો બનાવીશું. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.